અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ આખરે વિકાસ પેનલે ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવી એસોસિએશન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. હાઈટેક પ્રચાર, સોશિયલ મીડિયા કેમ્પેન, વિવિધ ચૂંટણી મુદ્દાઓ અને જોરદાર ચૂંટણી જંગ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ વિકાસ પેનલને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. મતગણતરીની શરૂઆતથી જ વિકાસ પેનલે મજબૂત લીડ જાળવી રાખી હતી. કોર્પોરેટ અને રિઝર્વ કેટેગરીમાં વિકાસ પેનલે ક્લીન સ્વીપ કરતા તમામ બેઠકો પર જીત નોંધાવી હતી. જ્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલી જનરલ કેટેગરીમાં પણ વિકાસ પેનલે 10માંથી 6 બેઠકો કબજે કરી પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી હતી. બીજી તરફ સહયોગ પેનલ માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે તેના અનેક અનુભવી ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી દરમિયાન સહયોગ પેનલ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ મતદારોને ખાસ પ્રભાવિત કરી શક્યા નહીં. 1158 જેટલા ઉદ્યોગપતિ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વિકાસ અને ઉદ્યોગ હિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હોવાનું ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત થયું છે. પરિણામ જાહેર થતાં જ વિકાસ પેનલના સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી હતી. વિજેતા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, મીઠાઈ વેચવામાં આવી અને ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ જીત સાથે આગામી કાર્યકાળ દરમિયાન અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોના પ્રશ્નોના ઉકેલ અંગે હવે નવી મેનેજિંગ કમિટી પાસેથી ઉદ્યોગ જગતને મોટી અપેક્ષાઓ છે. નમસ્કાર. મારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના સૌ ઉદ્યોગકાર મિત્રો, આજ રોજ 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે, એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું. અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે અને અચૂક આપણે એમાં સફળતા મેળવીશું, જેમાં આપ સૌનો સહકાર અમને અવિરત પ્રમાણે મળતો રહેશે. સાથે સાથે આવનાર વર્ષોમાં આપણે એક અંકલેશ્વરને મોડલ એસ્ટેટ બનાવીશું, એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. હાલ અમારી અત્યારે 13 સીટ હતી અને અત્યારે અમે બીજી 8 સીટ મેળવેલી છે, એટલે ટોટલ અમારી અત્યારે 21 સીટ થયેલી છે. હાજી, ચોક્કસપણે.